તો રાજ્યના 5 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે તો રાજકોટ અને બોટાદ તેમજ અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। રાત્રે 10 વાગ્યા સુધીમાં પડી શકે છે આ જિલ્લાઓમાં વરસાદ। 40 કિલોમીટરની ઝડપથી અહીં પવન ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી હા, રાજ્યના 5 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જેમાં રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ અને સુરેન્દ્રનગર આ 5 જિલ્લામાં રાત્રે 10 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે। ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ વરસાદનું થઈ શકે છે આગમન। તો આ તરફ વીજળી પડતા છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે। ભાવનગરના સિહોરમાં વીજળી પડતા એક તરુણનું મોત થયું। સિહોરના ખારી ગામની ઘટના, વીજળી પડતા અહીં 17 વર્ષીય તરુણનું મોત થયું છે। આ પહેલા ગઈકાલે સુરેન્દ્રનગરમાં 2 અને પાટણમાં એક વ્યક્તિનું મોત થયું હતું। સુરેન્દ્રનગરમાં લીંબડીના જાંબુ તથા નટવરગઢ ગામે વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા તો પાટણના રોડા ગામે વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું હતું। તો રાજ્યમાં વીજળી પડવાની ઘટનામાં છેલ્લા 2 દિવસમાં 4 લોકોના મોતની ઘટના સામે આવી ચૂકી છે। આ તરફ સિહોરમાં એક 17 વર્ષીય તરુણનું વીજળી પડવાને કારણે મોત થયું। ગઈકાલે સુરેન્દ્રનગરમાં 2 યુવકનું મોત થયું હતું, જ્યારે કે પાટણમાં વીજળી પડવાને કારણે એક મહિલાનું મોત થયું હતું। વરસાદના આગમનની સાથે જ વીજળી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે અને વીજળી લઈ રહી છે લોકોના ભોગ। 2 દિવસની અંદર કુલ 4 લોકોના મોતની ઘટના નોંધાઈ ચૂકી છે। વીજળી પડવાને કારણે આ 4 લોકોએ જીવ ગુમાવ્યો। સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો। 4 જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદ વરસ્યો તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે આગમન કર્યું। હજુ પણ 5 દિવસ અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આવનારા 5 દિવસ વરસાદની આગાહી કરી છે। તો આ તરફ બોટાદના બરવાળા શહેર અને તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના તમામ વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ। અહીં સાંજના સમયે વાતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થયો હતો તો વાતાવરણમાં વીજળીના કડાકા અને ભારે પવન પણ ફૂંકાયો હતો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો બોટાદ સાળંગપુરમાં ભારે પવનના લીધે હોર્ડિંગ ગેટ પડ્યો હતો। સાળંગપુરથી બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થયો હતો। ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાયો હતો। અહીં જેસીબી મશીન બોલાવી હોર્ડિંગ ગેટ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। સદનસીબે કોઈ જાનહાનિની ઘટના નથી સામે આવી। તો બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પવનમાં સુસવાટા અને ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી। ગઈકાલે ઢસા પંથક બાદ આજે બોટાદ શહેરમાં વરસાદ શરૂ થતા વાવણીની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। શહેરના પાળિયાદ રોડ, ટાવર રોડ, દીનદયાળ ચોક સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદ નોંધાયો। સવારથી ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણ પલટાયું અને વીજળીના કડાકા અને ગર્જના સાથે વરસાદે મહેર વરસાવી। તો બોટાદ શહેર સહિત પંથકમાં મેઘરાજાએ કરી પધરામણી। બોટાદ શહેર સહિત પંથકમાં વરસાદે કર્યું એન્ટ્રી। તો આખરે વરસાદની પધરામણી થઈ ચૂકી છે। પ્રી મોન્સૂન જે એક્ટિવિટી હતી તે શરૂ થઈ ચૂકી છે। બોટાદ અને બરવાળાના 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બરવાળા શહેરમાં પણ વરસાદી માહોલ નોંધાયો હતો તો બોટાદમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી। અહીં વરસાદને કારણે ગરમીથી લોકોને રાહત મળી અને વાતાવરણ પણ આહલાદક બની ચૂક્યું હતું। એક તરફ વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક નોંધાઈ હતી। તો આ તરફ ભાવનગર જિલ્લામાં પણ બીજા દિવસે મેઘરાજા ફરી પધાર્યા। જોરદાર પવન સાથે બપોર બાદ અહીં પણ વરસાદ શરૂ થયો। ભરતનગર, કાળિયાબીડમાં વરસાદ નોંધાયો। ગઈકાલે જેસર, દેપલા, છાપરિયાળી, શેરડા, કાત્રોડી સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો।
તો આ તરફ સુરેન્દ્રનગરના ચૂડા પંથકમાં પણ વાતાવરણમાં પલટા બાદ બીજા દિવસે મેઘરાજાએ આગમન કર્યું. કરમણ, છલાડા અને બલાળા સહિતના આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો. કાળા ડિબાંગ વાદળો સાથે ચૂડાના કરમણ, વેજલકા, છલાડા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો. વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી. આગોતરા વાવેતરને ફાયદો થવાની આશા બંધાઈ. તો આ તરફ અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે વરસાદે એન્ટ્રી કરી. સાવરકુંડલા શહેરમાં બપોર બાદ આજે પણ ધોધમાર વરસાદ શરૂ થયો. સતત બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. સાવરકુંડલાના ભમોદરા, નાળ, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે. તો વરસાદની સાથે સાથે 30થી 40 કિલોમીટરની ગતિથી પવન પણ ફૂંકાયો. ગઈકાલે સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા હતા. શેત્રુંજી નદીમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તો સાવરકુંડલામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણ આહલાદક બન્યું. વાતાવરણમાં જાણે કે સ્વચ્છતા પણ છવાઈ હતી. તો વાતાવરણ આહલાદક બનતાની સાથે સાથે સતત વરસાદને કારણે અહીં ઠંડક પણ પ્રસરી હતી. લોકોએ આખરે ગરમી અને ઉકળાટ બાદ રાહતનો શ્વાસ લીધો. વરસાદની પધરામણી થતાની સાથે જ વાવણી લાયક વરસાદ હોવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજાએ પધરામણી કરી. સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે ધોધમાર વરસાદ પડ્યો. ઉપરવાસના ગામોમાં વરસાદને લઈ ધજડીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. તો સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સાવરકુંડલામાં ગઈકાલથી જ વરસાદી માહોલ છવાયેલો છે, જેના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો. પહેલી તસવીરમાં ભમોદરા જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી માહોલના કારણે રસ્તાઓ પર પાણી દેખાઈ રહ્યા છે. આ તરફ નાળમાં પણ વરસાદી માહોલ છવાયો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. છાપરીમાં પણ વરસાદી માહોલને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો. જોકે ધજડીમાં આવેલી નદીમાં વરસાદને કારણે પૂરની સમસ્યા સર્જાઈ હતી. તો આ તરફ અમરેલીના લીલિયાના 5 તલાવડા ગામે વરસાદ વરસ્યો. સિઝનના પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા એકાએક પડેલા વરસાદથી ગામમાં પાણી વહેતા થયા. તો સમાચારો રાજ્યમાં હજુ પણ 5 દિવસ છૂટાછવાયા વરસાદના. અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે. સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જ્યાં વરસાદ પડી શકે ત્યાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. ગરમીનો પારો આવનારા 5 દિવસની અંદર 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. અને હવે જોઈએ અન્ય સમાચાર. તો રસ્તા પર રખડતા ઢોર લોકો માટે મોટો માથાનો દુખાવો બની ચૂક્યા છે. ઢોર પકડવાની વાતો તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સામે આવેલા ઢોરના આતંકની ઘટના કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊભા કરે છે. રસ્તા પર ભટકી રહ્યું છે મોત. રસ્તા પર રજડી રહ્યો છે આતંક, અને આતંકનું નામ છે રખડતા ઢોર. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રખડતા ઢોરના આતંકની ઘટનાઓ સામે આવી, જેનાથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌથી પહેલા વાત કરીએ પાટણની. તો અહીં શહેરના રજનીશ પાર્ક પાસે મોડી રાત્રે આખલાઓએ આતંક મચાવ્યો. યુદ્ધમાં આખલાઓએ એક ગાડી સહિત 4 થી વધુ વાહનો તેમજ ખાણીપીણીની લારીને અડફેટે લીધી. છેલ્લા 10 દિવસમાં અહીં આખલાના આતંકથી 6 જેટલા લોકો ઘાયલ પણ થયા છે, જ્યારે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જાહેર માર્ગો પર આખલાઓના ત્રાસ છતાં પાટણ પાલિકાએ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હવે આ દ્રશ્ય જુઓ. પોરબંદરમાં લીમડા ચોક નજીક આખલાઓ બાખડતા દોડધામ મચી. આખલા યુદ્ધમાં બાઇક અને રેકડી અડફેટે આવી. તો આવી સ્થિતિ અરવલ્લીમાં પણ જોવા મળી.
અહીં અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। શહેરના ડીપ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાતા આસપાસના લોકોમાં ભય ફેલાયો। ઇકો કાર અને બસને ચાલકોની સમય સૂચકતાને કારણે નુકસાન થતા બચી ગયું। જોકે ભયભીત થયેલા વાહન ચાલકોને થોડા સમય માટે રોંગ સાઈડ પરથી પસાર થવા મજબૂર થવું પડ્યું। તો રાજ્યમાં માત્ર રખડતા ઢોરનો ત્રાસ જ જોવા મળે છે એવું નથી। દાહોદમાં રસ્તે રખડતા શ્વાન પણ લોકો માટે માથાનો દુખાવો બન્યા છે। અહીં મોડી રાત્રે શ્વાને 7 થી 8 લોકોને બચકા ભર્યા તો આ શ્વાનના હુમલામાં હોમગાર્ડ જવાન પણ ઘવાયા, જેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા। રાહદારી અને વાહન ચાલકો માટે રખડતા ઢોર માથાનો દુખાવો બની ગયા છે, ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈને ક્યારે નિર્ણય લેવાશે તે એક મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માત્ર 105 કલાકમાં 75 કિલોમીટર લાંબો રસ્તો બનાવીને ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો। 3 જૂને રોડનું કામ શરૂ થયું હતું અને આજે તેના પર વાહનો દોડતા થયા છે। NHAIએ માત્ર 105 કલાકમાં 75 કિલોમીટર લાંબા બિટ્યુમિનસ કોન્ક્રીટનો માર્ગ બનાવીને સમગ્ર વિશ્વમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે। આ રેકોર્ડ મહારાષ્ટ્રના અમરાવતી તથા અકોલા વચ્ચેના માર્ગ ઉપર 105 કલાક તથા 33 મિનિટનો રેકોર્ડ સમયમાં પૂરો થયો છે। કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી। તેમણે ટ્વીટમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ પોસ્ટ કર્યું। આ ઉપરાંત તેમણે એક વિડીયો મેસેજ સાથે લખ્યું હતું કે દેશ માટે આ ગર્વની ક્ષણ છે। ગડકરીએ તમામ એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ, સલાહકારો અને શ્રમિકોને શુભેચ્છાઓ પાઠવી, જેમણે આ વિશ્વ રેકોર્ડને સફળતાપૂર્વક પાર પાડવામાં મદદ કરી છે। 3 જૂન 2022ના રોજ સવારે 7:27 કલાકે 75 કિલોમીટર સિંગલ લેન બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડ માટેનું કામ શરૂ થયું અને 7 જૂનના રોજ સાંજે 5 કલાકે કામ પૂરું થયું। રોડ બનાવવા માટે કુલ 36,634 મેટ્રિક ટન મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો। આ પરિયોજનાને સલાહકારોની એક ટીમ સહિત 720 શ્રમિકો દ્વારા પૂરી કરવામાં આવી। આ કાર્યને પાર પાડવા માટે તેમણે દિવસ રાત કામ કર્યું હતું। તો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ભારતે, જેઓએ 720 શ્રમિકો દ્વારા એક 36,634 મેટ્રિક ટન મટીરીયલનો ઉપયોગ કરી 7 જૂનના રોજ સાંજે 5 કલાકે આ કામ પૂરું કર્યું। 75 કિલોમીટર સિંગલ લેન બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડ માટેનું કામ શરૂ કરાયું હતું, જે 105 કલાકમાં પૂરું કરાયું। તો આ છે નવા ભારતની તાકાત। માત્ર 105 કલાકમાં 75 કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો, જેને લઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થપાઈ ગયો છે। આ પહેલા કામ કોઈએ નથી કર્યું, એટલા માટે જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાયો, જેને લઈને માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી પોસ્ટ કર્યું। સાથે જ ભારતીયોને શુભકામનાઓ પણ પાઠવી। આ અંગે તેઓ એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે। તસવીરો જે દરમિયાન આ કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાનની। $720 શ્રમિકોએ આ કામ કર્યું અને જે સપનું જોવામાં આવ્યું હતું તે સપનું પૂર્ણ થયું। નીતિન ગડકરીએ ટ્વીટમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ પોસ્ટ કર્યું હતું। સૌરાષ્ટ્રમાં યોજાતા સૌથી મોટા મેળાને રાજકોટ વહીવટીતંત્રએ લીલી ઝંડી આપી। આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે। 2 વર્ષ બાદ હિલોળે ચડશે સૌરાષ્ટ્રવાસીઓ।
2 વર્ષ બાદ સૌરાષ્ટ્રના લોકો માણશે મેળાનો આનંદ. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 2 વર્ષ બાદ ફરી એક વખત જન્માષ્ટમી મેળાનું આયોજન થશે. વહીવટી તંત્ર દ્વારા બુધવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સાથે જ મેળાની તૈયારી માટે કલેક્ટરની અધ્યક્ષતામાં અલગ અલગ બાર સમિતિની રચના કરાઈ. આગામી દિવસોમાં હજુ 2 બેઠક યોજી લોકમેળાની રૂપરેખા નક્કી કરાશે. ત્યારબાદ સ્ટોલનું વિતરણ થશે. શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રભરમાં 100થી વધુ મેળા યોજાય છે, પરંતુ રાજકોટમાં સૌથી મોટો મેળો યોજાય છે, જેમાં 10 લાખથી પણ વધુ લોકો ઉમટે છે. હરાજીનું પછી પ્લોટનું હરાજીનું સાથે સાથે અલગ અલગ કમિટીઝની હેલ્થ સમિતિ, ફાયર સમિતિ, પછી એલોકેશન સમિતિ, પછી કંટ્રોલ રૂમ, આ બધા તમામ સમિતિઓની આજે પ્રાથમિક મિટિંગ રાખી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે છેલ્લા 2 વર્ષથી મેળાનું આયોજન શક્ય નહોતું બન્યું, પરંતુ આ વર્ષે મેળાને મંજૂરી મળતા સૌરાષ્ટ્રવાસીઓ મેળાનો આનંદ લૂંટી શકશે. જોકે ફરી એક વખત કોરોનાએ માથું ઉંચક્યું છે, ત્યારે લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ફરી કોઈ વિઘ્ન ન આવે. આ તરફ તંત્રએ પણ કોરોનાને ધ્યાને લઈને તૈયારીઓ કરી છે. બંને જગ્યામાં અમે ટેસ્ટિંગ તો વધાર્યું છે અને વેક્સિનેશન ઉપર અમે ફોકસ કરીએ છીએ. લોકમેળા પણ કોવિડની તમામ ગાઈડલાઈન ફોલો કરીને કરશું, પણ જે તે વખતનું કોવિડનું સિનારીઓ જોઈને જ અમે લોકમેળા કરશું. સિચ્યુએશન ખરાબ હોય તો પછી આના પ્રમાણે અમે વધારીએ છીએ, પણ અમે આશા રાખીએ છીએ અને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે લોકમેળા આ વર્ષે થાય. 5 દિવસ સુધી લાખો લોકોને મોજ મસ્તીના મહાસાગરમાં ડૂબાડશે. લોકમેળાનું સૌથી મોટું આકર્ષણ યાંત્રિક રાઇડ્સ હોય છે. ફજર, ફાળકા, ટોરા, ડ્રેગન સહિતની અલગ અલગ 45 જેટલી યાંત્રિક રાઇડ્સની બાળકો અને મોટેરાઓ મજા માણી શકે છે. આ લોકમેળામાંથી અનેક લોકોને રોજગારી પણ મળે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેર પોલીસ દ્વારા હવે ટ્રક, હાથી અને ભજન મંડળીમાં GPS લગાવવાનું આયોજન કરાયું છે. રંગે ચંગે નીકળશે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા. ત્યારે રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાશે. તો સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષા કર્મીઓનો સુરક્ષા ઘેરો તૂટે નહીં તે માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે. આ વખતે બોડી વોર્ન કેમેરા, ડ્રોન તેમજ GPS સિસ્ટમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને રથયાત્રા સેફલી પસાર થાય એ માટે પૂરો પ્રયત્ન કરવામાં આવશે. તો આ વખતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તર્કસ એપ્લિકેશન થકી તમામ ડેટા એકત્રિત કરાયો છે, જેનાથી જે તે અધિકારીઓને સ્થાનિક માહિતી મળી શકે. સાથે જે તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ એપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે. તો ઇમરજન્સી વખતે સંપર્ક સાધવા બાબતની માહિતીઓ પણ તર્કશ એપ્લિકેશનથી મળી રહે તે માટે એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. તર્કશ જે એપ્લિકેશન છે એના થકી જે લોકલ અધિકારી છે એમને જે ઇન્ફોર્મેશન આપી છે તો છે, જેમાં બંદોબસ્ત સ્કીમ, હિસ્ટ્રી શીટરની માહિતી, શાંતિ સમિતિમાં જે છે સભ્યો છે એની માહિતી, આ બધી માહિતી તર્કશ એપ્લિકેશનમાં છે. એનો ફાયદો જે બહારથી આવનાર અધિકારી અને સ્ટાફ છે એના એ એપ્લિકેશન થકી જાણી શકાશે કે એ જે બંદોબસ્તમાં છે એના ઉપરી અધિકારી કોણ છે. તો રથયાત્રામાં હજી પણ વિશેષ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પોલીસ વિચારી રહી છે. શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે, જેથી ભક્તો ધામધૂમથી રથયાત્રાને માણી શકે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેસર કેરીના રસિકો માટે છે એક સારા સમાચાર. વારંવાર બદલાતા વાતાવરણને કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે.
જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે। આમ તો આ મહિનામાં વરસાદની શરૂઆતની સાથે કેરીની સિઝન વિદાય લેતી હોય છે, પરંતુ તાવતે વાવાઝોડું અને વાતાવરણમાં થયેલા વારંવારના ફેરફારના લીધે આ વર્ષે કેરી રસિયાઓને ફટકો પડ્યો। જ્યાં એક તરફ કેરીનો પાક ઓછો થયો, ત્યાં બીજી તરફ ઓછી આવકને લીધે કેરીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો, જેના લીધે આ વખતનો ઉનાળો કેરી રસિકોએ કેરી વગર જ કાઢ્યો। પરંતુ હવે કેરી રસિયાઓ માટે અચ્છે દિન આવ્યા છે, કેમ કે હવે આખરે કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જે કેરીના બોક્સનો ભાવ અત્યાર સુધી 1200 થી 1500 રૂપિયા હતો, તેનો હાલનો ભાવ 500 થી 800 થઈ ચૂક્યો છે। એપ્રિલ મહિનાની અંદર કેસર કેરીના ભાવ 700 થી 1400 રૂપિયા પર 10 કેજી હતા। કરંટ પરિસ્થિતિની અંદર આજની તારીખમાં 8મી જૂનના રોજ કેસર કેરીના ભાવ 400 થી 450 થી માંડીને 800 રૂપિયા 10 કિલોના ભાવ છે। કેરીની સિઝનમાં ભાવ પેરેટી 500-700 રૂપિયા છે, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ 20-25% છે, એટલે આમાં હું તો કંઈ બહુ કેરીમાં બહુ લીધા જેવું નથી। 500-700 રૂપિયા બજાર છે અને 60-70 બોક્સ ત્યાં આખા બગીચામાંથી। તો આખરે હવે કેરીની સિઝન જતા જતા પણ કેરી રસિયાઓને ફાયદો કરાવી રહી છે। આખો ઉનાળો કેરી વગર કાઢ્યા બાદ હવે કેરી રસિયાઓને કેસરનો મધમીઠો સ્વાદ પોકેટ ફ્રેન્ડલી ભાવમાં માણવા મળશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો મોદી સરકારે આપી ખેડૂતોને એક ભેટ। કુલ 17 પાક પર એમએસપીમાં કરાયો વધારો। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયો આ અંગે નિર્ણય। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે જાણકારી આપી, જેમાં ખેડૂતો માટે 1,26,000 કરોડનું બજેટ ફાળવાયું હોવાની પણ જાહેરાત કરાઈ। आज की बैठक में माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में 2022-23 के लिए खरीफ की 14 फसलों की सब वैरायटी सहित 17 फसलों के न्यूनतम समर्थन मूल्य यानी कि एमएसपी का अनुमोदन किया गया है। तिल की एमएसपी में 523 रुपये की वृद्धि इस साल होगी। मूंग पे 480 प्रति क्विंटल उसकी वृद्धि है। सूरजमुखी बीज पर 385 रुपये प्रति क्विंटल और रामतिल पर 357, तो कपास मध्यम रेशा पर 354 रुपये, सोयाबीन पर जो पीला उस सोयाबीन पीला पर 350 रुपये की वृद्धि होगी और तूर पर 300 रुपये की वृद्धि है। उड़द पर 300 रुपया, मूंगफली पर 300 रुपया, ज्वार हाइब्रिड पर 232 रुपये, ज्वार मालदंडी पर 232 रुपये, रागी पर 201 रुपया, धान पर 100 रुपया, धान सामान्य पर 100 रुपया और धान ग्रेड ए पर 100 रुपया, बाजरा पर 100 रुपया और मक्का पर 92 रुपये। કેન્દ્રની કેબિનેટની મિટિંગમાં ખરીફ સિઝનના ટેકાના ભાવો નક્કી કરવામાં આવ્યા છે અને આ ટેકાના ભાવો ખેડૂતોની આવક વધે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ દ્રષ્ટિથી નક્કી કરવામાં આવ્યા છે। 14 જેટલા પાકોની ટેકાના ભાવની સરકારે જાહેરાત કરી છે, જેને રાજ્યના કૃષિ મંત્રી તરીકે હું આવકારું છું। શિક્ષકોની માંગણીની બદલીઓ હવે ઓનલાઈન આવતીકાલથી થશે। ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાશે, જેમાં 13 જૂને જગ્યાનું વેરિફિકેશન કરવાનું રહેશે। 14 થી 16 જૂન સુધી શિક્ષકો અરજી કરી શકશે। 27 થી 28 જૂન સુધીમાં ઓર્ડર જનરેટ થશે। શિક્ષકોની બદલીની સૂચનાની તારીખો જાહેર કરાશે। સરહદ પર ફરજ હોય કે શહેરમાં કોઈ સમસ્યા હોય, સેવા માટે હંમેશા ખડે પગે રહેતી ભારતીય સેનાએ ફરી પોતાના પરોપકાર, શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો અને 3 વર્ષના બાળકને કઈ રીતે જીવતદાન આપ્યું, જતા જતા જોઈએ। આ દ્રશ્યો એ ઘટનાના છે કે જ્યાં યમદૂત પર દેવદૂત ભારે પડ્યા। આ દ્રશ્યો દેશના જાબાઝ સિપાહીઓ પાર પાડેલા એ દિલધડક ઓપરેશનના છે, જ્યાં સવાલ માસૂમ જિંદગીનો હતો। એક માસૂમ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો। એ સમયે તેના માતા પિતા અને ગામ ચિંતાતુર હતું, ત્યારે ભારતીય સેનાએ હિંમત દેખાડી। ઘટના સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં આવેલા દુદાપુર ગામની છે, જે વાડી વિસ્તારમાં 3 વર્ષનું એક બાળક 500 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું અને અંદાજે 31 ફૂટ જઈને ફસાઈ ગયું।
ફાયર બ્રિગેડ, ધાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી. બાદમાં ધાંગધ્રાથી સેનાની ટીમને પણ બોલાવાઈ. ચિંતા અને સંકટના આ સમયમાં જેમ યુદ્ધના મેદાનમાં કુનેથી દુશ્મનને હંફાવે એમ સેનાના જવાનો અહીં પણ યમદૂતને હંફાવવા મેદાને પડ્યા. બાળકને કઈ રીતે બહાર કાઢીશું? જો કોઈ ચૂક થાય અને 30 ફૂટ ઊંડા રહેલા બાળકને ઈજા થાય તો? અનેક સવાલ અને ભય અહીં ઊભેલા લોકોના મનમાં હતા. પણ સેનાને ખબર હતી તેણે શું કરવું છે.